કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે કંઈ કામ આપણે શ્રેષ્ઠ કરીએ છીએ તેની જ કિંમત હોય છે, બાકી બધી તો વાતો જ હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શ્રેષ્ઠતા, એક્સિલન્સ. મેં લખ્યું છે કે સાતત્યપૂર્ણ રીતે શ્રેષ્ઠતાને પામી શકાય છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સાતત્યપૂર્ણ એટલે કે કન્સિસ્ટન્સીની છે. જો આપણને જે કંઈ કામ મળ્યું છે, પછી તે આપણા ઓફિસનું હોય, આપણા ધંધાનું હોય, આપણું પોતાનું હોય કે આપણા ફેમિલીનું હોય કે આપણા ઘરનું હોય, જે કામ આપણે કરી રહ્યા છીએ, જો તેને આપણે સાતત્યપૂર્ણ રીતે આનંદથી કરતા રહીશું તો એમાં એક દિવસ ચોક્કસ જ શ્રેષ્ઠતા આવી જશે. આપણને જે મનપસંદ કામ મળ્યું છે એને જો આપણે કન્સિસ્ટન્સીથી સાતત્યપૂર્ણ રીતે કરતા રહીએ છીએ તો એમાં તો એક્સિલન્સ ચોક્કસ જ આવે છે. એ ઉપરાંત જો આપણને કામ નથી ગમતું પણ આપણને કરવામાં આવ્યું છે તો એમાં પણ આપણો વિકાસ થઈ શકે છે. તો આ કામને જે નથી ગમતું કામ, એ કામને પણ જો આપણે સાતત્યપૂર્ણ રીતે કરવાનો પ્રયાસ કરીએ, કરતા રહીએ તો એમાં પણ શ્રેષ્ઠતા આવી શકે છે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે, કામ ગમે છે કે નથી ગમતું, પણ આપણને જે કામ મળ્યું છે, આપણી જે જવાબદારી છે, આપણે જે કરી રહ્યા છે, જો તેને આપણે સાતત્યપૂર્ણ રીતે, સતત રીતે, કન્સિસ્ટન્સીથી કરતા રહીશું તો ચોક્કસ જ તેમાં એક્સિલન્સ આવશે, શ્રેષ્ઠતા આવશે અને કામ સારામાં સારું થઈ જશે અને આપણને તેની મજા પણ આવશે. બસ મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે જે કંઈ કરીએ તે એકદમ શ્રેષ્ઠતમ કરવાનો પ્રયાસ કરીએ અને તેના માટે સાતત્યની કન્સિસ્ટન્સીની ખૂબ જ જરૂર છે. એટલા માટે જ અહીંયા લખવામાં આવ્યું છે કે સાતત્યપૂર્ણ રીતે શ્રેષ્ઠતાને પામી શકાય છે. તો બસ આપણે આવી શ્રેષ્ઠતાને પામવાનું છે, સાતત્યપૂર્ણ રીતે કામ કરતા રહેવાનું છે, આપણા જીવન જે આજે છે તેના કરતાં ઓર વધારે સારું વિકસિત કરવાનું, ડેવલપ કરવાનું છે અને આગળ વધતા રહેવાનું છે. થેન્ક યુ.